છોકરીઓની એક હરોળમાં પૂજા જમણેથી 11મા સ્થાને અને પ્રીતિ પૂજાથી ડાબી બાજુ 14મા સ્થાને છે. જો પ્રીતિ ડાબેથી 21મા સ્થાને હોય તો હરોળમાં કુલ કેટલી છોકરીઓ હશે? તો પહેલા તો શું એક હરોળ છે, જમણી બાજુ આ બાજુ થશે અને ડાબી બાજુ આ બાજુ થશે. તો આપણને પહેલું શું કીધેલું છે? પૂજા જમણેથી 11મા સ્થાને છે. તો જમણેથી અહીંયા ક્યાં છે? જમણેથી અહીંયા 11મા સ્થાને છે. પછી શું કીધું છે? પ્રીતિ પૂજાથી ડાબી બાજુ, એટલે અહીંયા શું છે? પૂજા, પૂજાની ડાબી બાજુ, અહીંયા પૂજા હોય તો આ બાજુ શું છે? ડાબી અને આ બાજુ જમણી. તો એના કેટલામાં સ્થાને છે? 14મા સ્થાને છે. તો અહીંયાથી 14મા સ્થાને છે. પૂજાથી 14મા સ્થાને છે. તો વચ્ચે કેટલા હશે? વચ્ચે કેટલા હશે? 13 હશે. અને પછી શું કીધું? જો પ્રીતિ ડાબેથી 21મા સ્થાને હોય તો અહીંયા આપણને શું આપેલી છે? પ્રીતિ. તો ડાબેથી અહીં આપેલું છે કેટલામું? 21મું આપેલું છે. કેટલું આપેલું છે? 21મું. તો 21 અહીંયા સ્થાન મળી ગયું આપણને, 21 સ્થાન અહીંયા મળી ગયું. અને અહીંયા વચ્ચે કેટલા છે? 13. અને આ બાજુ જમણેથી પૂજા કેટલા સ્થાને છે? 11. તો આ બધાનો આપણે સરવાળો કરીએ તો આપણને કુલ કેટલી સંખ્યા છે એ મળી જશે. તો 21 ને 13 કેટલા થશે? 34. 34 ને 11 કેટલા થશે? 45. 34 ને 11 કેટલા થશે? 45. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર એ, એમાં કુલ કેટલી સંખ્યા હશે? 45 હશે.